नमस्कार मित्रों, हूँ समर्पण टेक्नोनी यूट्यूब चैनल में हूँ परेश बारोट आप सौનું हार्दिक स्वागत करूँ છું। पार्ट 4 भारतीय साहित्यिक वारसो, જેની અંદર આપણે મધ્યકાલીન સાહિત્યિક વારસો જોતા હતા અને એની પહેલાં આપણે પ્રાચીન સાહિત્ય ભણી ગયા, જેમાં સંસ્કૃત સાહિત્ય હોય, તમિલ સાહિત્ય હોય, ત્યાર પછી બૌદ્ધ સાહિત્ય હોય, ત્રિપિટક। હવે જે મધ્યકાલીન સાહિત્યની અંદર આપણે ભણી ગયા, ફારસી સાહિત્ય ભણી ગયા, પ્રાદેશિક સાહિત્ય ભણી ગયા, ત્યાર પછી કન્નડ સાહિત્ય વિશે જોયું। હવે ખાસ કરીને મિત્રો મધ્યયુગની અંદર કેટલુંક સાહિત્ય રચાયું, જુદા જુદા પ્રદેશોની અંદર જુદું જુદું સાહિત્ય રચાયું। હવે જુદા જુદા પ્રદેશોમાં જે મધ્યકાલીન સમયમાં જે સાહિત્ય રચાયું, જેમ કે ગુજરાત હોય, મહારાષ્ટ્ર હોય, રાજસ્થાન હોય, બરાબર, આમ દરેક પ્રદેશની અંદર સ્થાનિક ભાષામાં એટલે કે પ્રાદેશિક ભાષામાં, જેમ કે ગુજરાતી, મરાઠી, રાજસ્થાની, ભોજપુરી, અવધી, બરાબર, આવી ઘણી બધી ભાષાઓમાં સાહિત્ય રચાયું, જેને પ્રાદેશિક સાહિત્ય કહેવાશે। તો તમારો પ્રશ્ન કયો રહેશે? તો તમને પૂછે કે મધ્યકાલીન પ્રાદેશિક ભાષા સાહિત્ય વિશે પરિચય આપો, તો તમારે જવાબની અંદર આ ટોપિક લખવાનો રહેશે। હવે સૌથી પહેલાં આપણે જોઈએ કે પ્રાદેશિક ભાષાઓ અને સાહિત્યને પ્રાદેશિક શાસકોએ વેગ આપ્યો। મિત્રો પ્રાદેશિક ભાષા એટલે ગુજરાતી છે, મરાઠી છે, રાજસ્થાની છે, બરાબર, આ બધી જે ભાષાઓ છે એને એ સમયના જે શાસકો હતા, રાજાઓ હતા, એણે એ સાહિત્ય રચના માટે એણે પ્રોત્સાહન આપ્યું અને ભક્તિ માર્ગના અનેક સંતોએ ઉપદેશ આપ્યા। ભક્તિ માર્ગના એમ કહી શકાય ઘણા બધા સંતો થઈ ગયા, જેમ કે કબીર છે, ગુજરાતમાં આપણે જોઈએ તો નરસિંહ મહેતા છે, બરાબર છે, પછી મહારાષ્ટ્રની અંદર વાત કરીએ તો એકનાથ છે, બરાબર, અને આવા ઘણા બધા સંતો હતા કે જેણે પોતાના જે ઉપદેશો હતા એ પ્રાદેશિક ભાષાની અંદર આપ્યા અને કબીર જેવા અનેક સંત કવિઓનો સમાવેશ થાય છે। ભોજપુરી અને અવધી ભાષા જે છે એ હિન્દીની મુખ્ય બોલી છે। ઘણાને એમ થાય કે ભોજપુરી અને અવધી ભાષા છે, ભાષા નથી, બોલી છે। જેમ કે ગુજરાતની અંદર વાત કરીએ તો ગુજરાતી ભાષા છે, પણ એની લોકબોલી કઈ તો કે કચ્છી છે, કાઠિયાવાડી છે, બરાબર, સુરતી છે, મહેસાણી છે, આ આપણી લોકબોલીઓ છે। તો હિન્દી ભાષાની લોકબોલી કઈ તો કે ભોજપુરી અને અવધી। તો કબીર જે છે એની રચનાઓ છે એની સંધુકડી બોલીમાં છે। મિત્રો કબીર તમે જાણો છો, સાઈ ઇतना दीजिए जामे कुटुंब समाय, मैं भी भूखा न रहूँ और साधु भी भूखा न जाए, આપણે હિન્દીનો પ્રખ્યાત દુહો છે। અને કબીરની જે રચનાઓ જે છે એ મુખ્ય સંધુકડી ભાષામાં, યાદ રાખજો મિત્રો, સંધુકડી ભાષામાં, અને તેના દોહરાઓ લોક સાહિત્યનું અંગ બની ગયું। આજે મિત્રો કબીરના દોહરા જે છે, મેં તમને કીધું ને, સાઈ ઇतना दीजिए जामे कुटुंब समाय, આ એનો દોહો છે અને આપણે ગુજરાતીમાં એને દુહા કહીએ અને હિન્દીમાં એને દોહરા કહેવાય। આજે કબીરના જે સાહિત્ય છે ને, લોક સાહિત્ય, બરાબર, એ આજે સામાન્ય પ્રજાનું એક અંગ બની ગયું છે। અને કબીરે જે સાહિત્ય રચ્યું છે એ સંધુકડી ભાષામાં રચાયું છે મિત્રો। કઈ ભાષા? સંધુકડી ભાષા। પછી મલિક મુહમ્મદ જાયસીએ અવધી ભાષામાં પદ્માવત નામનું મહાકાવ્ય લખ્યું। મિત્રો તમે પદ્માવતી પિક્ચર પણ જોયું હશે। ખરેખર તો પદ્માવતી જે પિક્ચર બન્યું છે ને એ આ ગ્રંથ ઉપરથી બન્યું છે। મલિક મુહમ્મદ જાયસી, MCQમાં યાદ રાખજો, અને એમણે અવધી ભાષાની અંદર પદ્માવત નામનો ગ્રંથ રચ્યો। કેવો? પદ્માવત। કઈ ભાષામાં? તો કે અવધી ભાષામાં। જો આ પ્રાદેશિક ભાષાઓ છે, કબીરે જેમ સંધુકડી ભાષામાં લોક સાહિત્ય દોહરાઓ રચ્યા, એમ મલિક મુહમ્મદ જાયસી, યાદ રાખજો, એણે અવધી ભાષાની અંદર પદ્માવત નામનો ગ્રંથ રચ્યો। અને તુલસીદાસે પ્રસિદ્ધ ગ્રંથ રામચરિતમાનસ પણ અવધી ભાષામાં રચાયો। મિત્રો તુલસીદાસ, આપણી જે રામાયણ રચાઈ છે તુલસીદાસ આધારિત, આપણી જે રામાયણ સિરિયલ પણ બની છે તુલસીદાસ આધારિત છે। અને રામચરિતમાનસ જે ગ્રંથ ઉપરથી આ રામાયણ બનાવવામાં આવી છે, અને રામચરિતમાનસ છે ને અવધી ભાષામાં લખાયેલો ગ્રંથ છે। એટલે મિત્રો અહીં આપણને જોવા મળે છે કે પ્રાદેશિક જે ભાષાઓ છે, જેમ કે હિન્દીની લોકબોલી કહી તો કે અવધી ને ભોજપુરી,
કબીરે સંધુગઢી ભાષામાં દોહરાઓ રચ્યા. મલિક મુહમ્મદ જાયસીએ પદ્માવત નામનો ગ્રંથ અવધી ભાષામાં રચ્યો. અને તુલસીદાસે રામચરિત માનસની રચના કરી, એ પણ અવધી ભાષામાં હતી. હવે આપણે આગળ જોઈએ તો મિત્રો આગળનો જે યુગ છે, ખાસ કરીને વાત કરીએ તો આ યુગમાં એમ કહી શકાય હિન્દી ઉપર અને બીજી ભાષામાં પણ સાહિત્ય રચાયું. ખરેખર તો અવધી ભાષા ભોજપુરી ભાષા હિન્દીની લોકબોલી છે, યાદ રાખજો. પણ હિન્દી સિવાય પણ અનેક પ્રદેશોની અંદર સાહિત્ય રચાણું. જેમ કે બંગાળની વાત કરીએ તો બંગાળના સુલતાનોએ આશ્રયમાં રહીને કૃતિવાસી, મિત્રો આ કૃતિવાસી લેખક છે, સાહિત્યકાર છે અને બંગાળના છે. કારણ કે બંગાળના સુલતાનના આશ્રય રહીને કૃતિવાસીએ બંગાળી ભાષામાં રામાયણની રચના કરી. યાદ રાખજો, કૃતિવાસીએ શું રચ્યું? બંગાળી ભાષામાં રામાયણની રચના કરી. જો તુલસીદાસે રામચરિત માનસ અવધી ભાષામાં રચ્યું, યાદ રાખજો, જ્યારે કૃતિવાસીએ બંગાળી ભાષામાં રામાયણની રચના કરી. પછી કવિ ચંડીદાસે સેંકડો ગીતની રચના કરી. તો આ બે બંગાળના કવિઓ. વાસે એણે બંગાળી ભાષામાં રામાયણની રચના કરી અને ચંડીદાસે સેંકડો ગીતની રચનાઓ કરી. પછી બંગાળમાં ચૈતન્યથી, એમ કહી શકાય સંત ચૈતન્યથી ભક્તિ ગીતો લખવાની પરંપરા, ચૈતન્ય મહાપ્રભુ જેને કહેવાય. અને બંગાળમાં એક પ્રખ્યાત સંત થઈ ગયા ચૈતન્ય મહાપ્રભુ, જેણે બંગાળી ભાષામાં અનેક ભક્તિ ગીતોની રચના કરી. કેમ ગુજરાતમાં આપણે નરસિંહ મહેતા થઈ ગયા, એમ બંગાળમાં ચૈતન્ય મહાપ્રભુ થઈ ગયા, જેણે અનેક ભક્તિ ગીતો બંગાળી ભાષામાં રચ્યા. તો મિત્રો બંગાળની અંદર જોઈએ તો કૃતિવાસે શું રચ્યું? રામાયણ રચી. ચંડીદાસે સેંકડો ગીતો રચ્યા અને ચૈતન્ય મહાપ્રભુએ ભક્તિ ગીતોની રચના કરી. હવે ગુજરાતમાં વાત કરીએ તો નરસિંહ મહેતાએ ગુજરાતી ભાષામાં વૈષ્ણવ જન તો તેને રે કહીએ પીડ પરાઈ જાણે રે, બરાબર. નરસિંહ મહેતાએ જળ કમળ સાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે એમને મારશે, જાગને જાદવા કૃષ્ણ ગોવાળીઓ. આ બધી નરસિંહ મહેતાની ગુજરાતી ભાષામાં સાહિત્યની રચના થઈ. અને નામદેવ અને એકનાથે મરાઠી ભાષામાં, મિત્રો મહારાષ્ટ્રની અંદર વાત કરીએ તો નામદેવ અને એકનાથ કે જેણે મરાઠી ભાષામાં ભક્તિ ગીતો રચ્યા. અને કાશ્મીરના એક લેખક છે જૈનુલ અબીદીન, યાદ રાખજો, જૈનુલ અબીદીને કાશ્મીરમાં રામાયણ અને રાજત રંગીણી, યાદ રાખજો, રાજત રંગીણી જે છે, બરાબર, એ કાશ્મીરનો સૌ પ્રથમ ઐતિહાસિક ગ્રંથ આપણે અગાઉ ભણી ગયા. અને કાશ્મીરના ઇતિહાસને દર્શાવતો ગ્રંથ એટલે રાજત રંગીણી. અને જૈનાબુદ્દીને શું કર્યું તો કે જૈનુલ અબીદીન જે છે એણે કાશ્મીરના મહાભારત અને રાજત રંગીણી જેવા જે અનેક ગ્રંથો હતા એને સંસ્કૃતમાંથી ફારસીમાં એણે અનુવાદ કરી નાખ્યું. તો મિત્રો અહીંયા આપણે પ્રાદેશિક ભાષાનું સાહિત્ય ભણ્યા, બરાબર, કે જુદા જુદા પ્રદેશની અંદર આવું પ્રાદેશિક સાહિત્ય રચાયું, બરાબર. હિન્દી ભાષાની અંદર આપણે સૌ પ્રથમ જોયું કે ભાઈ ચંદબરદાએ પૃથ્વીરાજ રાસોની રચના કરી, જે હિન્દી ભાષાની સૌ પ્રથમ વીરગાથા કહી શકાય, બરાબર. ત્યાર પછી આપણે જોઈ જૈનુલ અબીદીન જે છે, બરાબર, એણે મહાભારત અને રાજત રંગીણીને સંસ્કૃતમાંથી ફારસીમાં અનુવાદ કર્યું, બરાબર. કૃતિવાસીએ રામાયણની રચના કરી બંગાળી ભાષામાં. ચંડીદાસે બંગાળી ભાષામાં સેંકડો ગીતો રચ્યા. બંગાળી ભાષામાં ચૈતન્ય મહાપ્રભુએ ભક્તિ ગીતો રચ્યા. નરસિંહ મહેતાએ ગુજરાતી ભાષામાં. નામદેવ અને એકનાથ, યાદ રાખજો, એણે મરાઠી ભાષામાં ગીત રચ્યા, ભક્તિ ગીતો. અને જૈનુલ અબીદીન જે છે એણે કાશ્મીરના મહાભારત અને રાજત રંગીણી જેવા જે ગ્રંથો છે એને સંસ્કૃતમાંથી ફારસીમાં અનુવાદ કર્યું. તો મિત્રો આ જે છે, બરાબર, તુલસીદાસે રામચરિત માનસ અવધી ભાષામાં રચાણું, યાદ રાખજો. અને મલિક મુહમ્મદ જાયસીએ, યાદ રાખજો, મલિક મુહમ્મદ જાયસીએ અવધી ભાષામાં પદ્માવત નામનો ગ્રંથ રચ્યો. તો મિત્રો આ જે છે એ પ્રાદેશિક સાહિત્ય છે. આગળની વાત કરીએ તો વિજયનગરના જે સમ્રાટ, મિત્રો વિજયનગરના સમ્રાટ જે છે ખાસ યાદ રાખજો. વિજયનગર એટલે આપણે એમ કહી શકીએ કર્ણાટકની અંદર તુંગભદ્રા નદીના કિનારે એક હમ્પી હતું, હમ્પી પ્રદેશ, બરાબર, રાજધાની. ત્યાં વિજયનગરના રાજાઓનું શાસન હતું, બરાબર. હરિહર રાય છે, બુક્કારાય છે, રાજારામ રાય છે, બરાબર છે, અને કૃષ્ણદેવ રાય છે. આવા પ્રતાપી રાજાઓ થઈ ગયા. અને વિજયનગર જે ના સમ્રાટના શાસનમાં સંસ્કૃતનો વિકાસ ચાલુ છે.
એટલે કે સંસ્કૃત ભાષામાં સાહિત્ય રચાયું. આમ છતાં આ યુગમાં તેલુગુ સાહિત્યનો પણ વિકાસ મહત્વપૂર્ણ કાળ ગણી શકાય. મિત્રો, તેલુગુ ભાષાની અંદર પણ સાહિત્ય રચાયું અને વિજયનગરનો મહાન સમ્રાટ રાજા હતો કૃષ્ણદેવરાય. યાદ રાખજો મિત્રો, વિજયનગરમાં મેં તમને નામ આપ્યા, રાજારામ રાય છે, બુક્કારાય છે, હરિહર રાય છે, બરાબર. પણ વિજયનગરનો મહાન રાજા હોય ને તો કૃષ્ણદેવરાય. કદાચ તેનાલી રામનનું નામ સાંભળ્યું હોય, સિરિયલ પણ આવતી. તેનાલી રામન છે ને એ કૃષ્ણદેવરાયના દરબારની અંદર શોભાયમાન હતા. તો વિજયનગરનો જે મહાન સમ્રાટ રાજા કૃષ્ણદેવરાયે તેલુગુ અને સંસ્કૃત ભાષાના લેખકો હતા. મિત્રો, પોતે રાજા હતા છતાં તેલુગુ અને સંસ્કૃત ભાષાના પોતે લેખક હતા. અને કૃષ્ણદેવરાયે કઈ કૃતિ રચી? તો કે આમુક્ત માલ્યદા. યાદ રાખજો, કૃષ્ણદેવરાયની કૃતિ કઈ છે? આમુક્ત માલ્યદા. તો વિજયનગરની અંદર મિત્રો સંસ્કૃત અને તેલુગુ સાહિત્યની રચના થઈ. અને કારણ કે કૃષ્ણદેવરાય રાજા જે છે, વિજયનગરનો મહાન રાજા, એણે તેલુગુ અને સંસ્કૃત ભાષાનો પોતે કવિ હતો, લેખક હતો. અને એણે આમુક્ત માલ્યદા, યાદ રાખજો મિત્રો, આમુક્ત માલ્યદા નામના ગ્રંથની રચના કરી. બરાબર. આગળ જોઈએ તો બીજી વાત કરીએ તો હવે છે મુગલ સાહિત્ય. મુગલ સાહિત્યની વાત કરીએ મિત્રો, મુગલ શાસન દરમિયાન ખાસ કરીને તમારો ક્વેશ્ચન જે છે તમને પૂછાશે, મધ્યકાલીન મુગલ સાહિત્યનો પરિચય આપો. આપણે જાણીએ છીએ કે મુગલ સાહિત્યની અંદર ઘણા બધા શાસકો થઈ ગયા, જેની અંદર આપણે જોઈએ કે ભાઈ મુગલ વંશની સ્થાપના કરનાર બાબર હોય, જહાંગીર હોય, હુમાયુ હોય, અકબર હોય, ઔરંગઝેબ હોય. આ બધા શાસકોએ પોતાના સમયની અંદર જુદી જુદી ભાષાઓમાં, ખાસ કરીને ફારસી ભાષા અને ઉર્દૂ ભાષામાં સાહિત્ય રચાયું. તો તમને ક્વેશ્ચન પૂછાય કે મધ્યકાલીન મુગલ સાહિત્યનો પરિચય આપો, તો એમાં તમારે આ ટોપિકમાં આ જવાબ આપવાનો રહેશે. મુગલ શાસન દરમિયાન ખાસ કહી શકાય કે વાસ્તુકલા અને અન્ય કલાઓની સાથે સાહિત્યનો પણ વિકાસ થયો. મિત્રો, વાસ્તુકલા ખાસ જે મકાન બાંધકામ અંગે જે કલા છે એને વાસ્તુકલા કહીશું. એની બાંધણી કેવી રીતે હોવી જોઈએ, કઈ જગ્યાએ હોવી જોઈએ, એ વાસ્તુકલા છે. આપણે આગળના ટોપિકમાં ભણવાના છે. પણ આ સાથે સાહિત્યનો પણ વિકાસ થયો. ખાસ યાદ રાખજો, મુગલ સાહિત્ય જે રચાયું છે એ ફારસી ભાષા અને ઉર્દૂ ભાષાઓની અંદર રચાયું છે. હવે પ્રથમ મુગલ બાબરે તુર્કી ભાષામાં પોતાની આત્મકથા લખી. કઈ? તો કે તુજકે બાબરી. તુજુકે બાબરી નામની આત્મકથા. આપણે જાણીએ છીએ કે મુગલ વંશનો સ્થાપક કોણ હતો? બાબર હતો. બાબરે મુગલ વંશની સ્થાપના કરી અને તુર્કી ભાષામાં તુજુકે બાબરી નામની આત્મકથા લખી. તો મિત્રો પૂછે, બાબરની આત્મકથા કઈ? તુજકે બાબરી કઈ ભાષામાં હતી? તુર્કી ભાષામાં, જેનું ફારસી ભાષામાં અનુવાદ કરવામાં આવ્યું હતું, ભાષાંતર કરવામાં આવ્યું હતું, અને તે ફારસી ભાષામાં બાબરનામા. તો યાદ રાખજો, બાબરની જે આત્મકથા છે તુર્કી ભાષામાં તુજકે બાબરી અને ફારસી ભાષામાં જે છે એ બાબરનામા તરીકે ઓળખાય છે. યાદ રાખજો, ખાસ એમાં બાય મિસ્ટેક કરતા નહીં. તુર્કી ભાષામાં તુજકે બાબરી અને ફારસી ભાષામાં જે છે બાબરનામા, જેમાં બાબર વિશે, બાબરના ઐતિહાસિક બાબત જે છે, એનું જીવન જે છે, એમાં તમામ બાબતો એની આત્મકથામાં જોવા મળે છે. આત્મકથા વસ્તુ કેવી છે? કાં તો પોતે લખે ને પોતાના નજીકના કોઈ વ્યક્તિ હોય એ લખી શકે આત્મકથા, બરાબર. અને હુમાયુની બહેન હતી ગુલબદન બેગમ. હુમાયુની બહેન ગુલબદન બેગમે હુમાયુની આત્મકથા લખી. કઈ? તો કે હુમાયુનામા. મિત્રો, બાબર પછી દિલ્હીની ગાદી ઉપર આવ્યો હુમાયુ, અને હુમાયુની બહેન હતી ગુલબદન બેગમ. અને ગુલબદન બેગમે, હુમાયુની બહેને હુમાયુની આત્મકથા લખી, હુમાયુનામા. બીજું, જહાંગીરે આત્મકથા લખી તુજકે જહાંગીરી. પછી હુમાયુ પછી આવે છે જહાંગીર, જેનું નામ સલીમ હતું. પછી જહાંગીર નામ ધારણ કરીને આવે છે. એણે પોતાની આત્મકથા લખી તુજુકે જહાંગીરી, પોતાની આત્મકથા. અને પછી છેલ્લો મુગલ બાદશાહ હતો ઔરંગઝેબ, બરાબર, જેણે પોતાના પિતા શાહજહાંને એમ કહી શકાય કે એણે કેદ કર્યા હતા, બરાબર. અને એક જનૂની, ધર્મજનૂની શાસક હતો. અને ઔરંગઝેબ એક સિદ્ધહસ્ત લેખક પણ હતો. મિત્રો, સિદ્ધહસ્ત એક સારો એવો લેખક હતો. અને છેલ્લો સમ્રાટ ઔરંગઝેબ પછી જોઈએ તો છેલ્લો જે સમ્રાટ જે છે મુગલ, અને એ હતો બહાદુર શાહ જફર. એ પણ એક ઉર્દૂ ભાષાનો એક સારો એવો કવિ હતો. તો મિત્રો, એ મુગલ ભાષાની અંદર સાહિત્યની વાત કરીએ તો મુગલ
તમને પૂછે કે મધ્યકાલીન મુગલ સાહિત્યનો પરિચય આપો, તેમાં બાબરે તુર્કી ભાષામાં તુઝકે બાબરી અને ફારસી ભાષામાં બાબરનામા, એની ભાષાંતર થયેલું એ બાબરનામા તરીકે ઓળખાયું. હુમાયુન ઇબ્ન ગુલબદન બેગાનામે લખ્યું ગયું તો કે હુમાયુનામા લખ્યું. અને જહાંગીરીની આત્મકથા કહી તો કે તુઝકે જહાંગીર. ઔરંગઝેબ પણ સિદ્ધસ્ત લેખક હતો અને છેલ્લો બહાદુર શાહ જફર જે છેલ્લો સમ્રાટ હતો મુગલ બાદશાહનો, બરાબર, એક ઉર્દુ કવિ પણ હતો એવું કહી શકાય. આગળ જોઈએ તો મિત્રો મુગલ શાસન હતું ત્યારે મિત્રો કેટલાક સાહિત્યકાર થઈ ગયા, જેમ કે તુલસીદાસ અને સૂરદાસ. આ યુગમાં હિન્દી ભાષાના મહાન સાહિત્યકાર થઈ ગયા. જ્યારે મુગલ શાસન હતું, બરાબર, ત્યારે કેટલાક હિન્દી ભાષાના સાહિત્યકારો થઈ ગયા, જેમાં તુલસીદાસ છે, સૂરદાસ છે, એવા ઘણા બધા સાહિત્યકારો થઈ ગયા. અને કવિ કેશવ દાસે પ્રેમ અને વીરના વિષય ઉપર સાહિત્ય રચ્યું. મિત્રો તુલસીદાસની તો ઘણી બધી દુહાઓ અને કાવ્યો ખાસ પ્રખ્યાત છે. અને સૂરદાસ એ જે જન્મથી અંધ હતા, એણે પણ હિન્દી ભાષામાં કેટલુંક સાહિત્ય રચ્યું. અને કવિ કેશવદાસ જે છે એ પણ હિન્દી ભાષામાં રચ્યું, જેણે પ્રેમ અને વિરહ, બરાબર, એના ઉપર સાહિત્ય રચ્યું. અને રહીમના દોહરા, મિત્રો આજે આપણે રહીમના દોહરા જે છે એ ખાસ કરીને જેમ કબીરના દુહા પ્રખ્યાત છે, એમ રહીમ, બરાબર, રહીમ ઇસ સંસાર મેં ભાંતિ ભાંતિ કે લોગ सबसे हिलमिल चाहिए जैसे नदी नाव संजोग. તો મિત્રો આવા દુહા તુલસીદાસ, સૂરદાસ, કેશવદાસ, બરાબર, અને રહીમ જેવા મુગલ સમયની અંદર કેટલાક સાહિત્યકારો થઈ ગયા, જેણે હિન્દી ભાષાનું સાહિત્યની રચના ખાસ કરીને કરી એમ કહી શકાય. બરાબર છે. બીજી વાત કરીએ તો જે મુગલ શાસન છે એમાં ફારસી ભાષામાં પણ કેટલાક પુસ્તકો લખાયા મિત્રો. અને ફારસી ભાષામાં પુસ્તકો લખાયા, જેમ આપણે કહીએ કે ભાઈ બાબરે તુઝકે બાબરી, અને એનું ભાષાંતર ફારસી ભાષામાં બાબરનામા. જહાંગીરની આત્મકથા તુઝકે જહાંગીરી. હુમાયુની આત્મકથા હુમાયુનામા, જે પોતાની બેન ગુલબદન બેગમે લખી. ઔરંગઝેબ અને બહાદુર શાહ જફર જે સિદ્ધહસ્ત કવિ હતા, બરાબર. અને આ સિવાયની વાત કરીએ તો ફારસી ભાષામાં પણ અનેક પ્રકારના પુસ્તકો જે છે એ લખાયા છે. તો ખાસ કરીને અબુલ ફઝલ એણે આઈને અકબરી અને અકબરનામા જેવા ગ્રંથો લખ્યા. ખાસ યાદ રાખજો, આઈને અકબરી અને અકબરનામા જેવા ગ્રંથોની રચના થઈ. મિત્રો અકબરના દરબારની અંદર 9 રત્નો હતા. એમાં અબુલ ફઝલ છે ને, અબુલ ફઝલ, એમાં 9 રત્નોની અંદર અબુલ ફઝલ જે છે એ ફારસી ભાષાના મહાન સાહિત્યકાર હતા. જેમ કે અમીર ખુશરો હતો, એ ખિલજી વંશ હતો ને, તગલક વંશ, ખિલજી વંશ, એ સમયમાં એ ફારસી સાહિત્યકાર હતો. પણ મુગલ સમયની અંદર અકબરના દરબારની અંદર 9 રત્નો હતા. એમાંનું એક અબુલ ફઝલ, એણે શું લખ્યું હતું કે આઈને અકબરી અને અકબરનામા. મિત્રો આઈને અકબરી અને અકબરનામા, અકબરનામા શું છે તો અકબર જે છે એની આત્મકથા છે. અને બીજું લખ્યું આઈને અકબરી. આઈને અકબરી છે ને, એમાં શું છે તો કે ભારતીય રિવાજો વિશે આપ્યું, રીત રિવાજો. આપણે ખાસ કરીને આપણા લગ્ન છે, શ્રીમદ છે, આપણા ઘણી બધી વિધિઓ છે, આવા બધા રીત રિવાજો આપ્યા છે. શિષ્ટાચાર, શિષ્ટાચાર એટલે સારું એવું વર્તન, કેવા શિષ્ટ વર્તન એમ કહી શકાય. ધર્મ દર્શન, આપણા ધર્મનું દર્શન કે ભાઈ ભારતીય ધર્મ શું છે. પછી આપણી આર્થિક સ્થિતિ અને જીવનના લગતા અનેક પાસાઓ જે છે એનું વર્ણન કરવામાં આવેલું છે. બરાબર છે. તો મિત્રો અબુલ ફઝલ છે એ અકબરના દરબારની અંદર એક સાહિત્યકાર થઈ ગયા, જેણે આઈને અકબરી અને અકબરનામા જેવા ગ્રંથ લખ્યા. કઈ ભાષામાં? ફારસી ભાષામાં. અને આઈને અકબરીની અંદર ભારતના રીત રિવાજો, શિષ્ટાચાર, ધર્મદર્શન અને આર્થિક સ્થિતિ કે ભાઈ એ સમયે ભારત કેવું હતું એના તમામ પાસાઓ જે છે એનું વર્ણન કરવામાં આવ્યું હતું. આ એક ઐતિહાસિક કૃતિ તરીકે આ ગ્રંથ ઘણો મૂલ્યવાન છે. આઈને અકબરી છે ને બહુ મહત્ત્વનો ગ્રંથ છે. અને અબુલ ફઝલનો ભાઈ ફૈઝી, યાદ રાખજો, અબુલ ફઝલ છે એ સાહિત્યકાર, એનો ભાઈ ફૈઝી એ પણ એક ફારસી ભાષાનો મહાન સાહિત્યકાર હતો. અને એણે શું કર્યું, અબુલ ફઝલનો ભાઈ ફૈઝી છે, એણે અનેક સંસ્કૃત ગ્રંથો જે છે એનું ફારસીમાં અનુવાદ કરાયું. શું કરાયું? ફારસીમાં અનુવાદ કરાયું. અને મિત્રો ખાસ કરીને અકબર છે ને, એણે તો રામાયણ, મહાભારત
આપણો અથર્વવેદ, ભગવદ્ ગીતા અને પંચતંત્ર જેવા ગ્રંથોનું અનુવાદ કરવા માટે એક અલગ ખાતાની સ્થાપના કરી, એક અલગ વિભાગ ઊભો કર્યો. કારણ કે અકબર પણ છે ને ધર્મ સહિષ્ણુ રાજા હતો. એણે ભારતના જેટલા હિન્દુ ધર્મના જે ગ્રંથો હતા, શ્રેષ્ઠ ગ્રંથો હતા, એણે શું કર્યું કે એનું અનુવાદ કરાવ્યું. કેમાં તો કે ફારસી ભાષામાં અનુવાદ કરાવ્યું. અને એ માટે એણે એક અલગ ખાતું જે છે એ ઊભું કર્યું કે ભાઈ આપણું રામાયણ છે, મહાભારત છે, આપણો અથર્વવેદ છે, ભગવદ્ ગીતા છે, પંચતંત્ર છે, આ બધા જે ઉત્તમ પ્રકારના જે ગ્રંથો જે છે એનું અનુવાદ કરાવ્યું. અને અકબરના સમયમાં ઇતિહાસના ઘણા ગ્રંથો લખાણા. તો મિત્રો અહીંયા આપણે પેલો બાબરની આત્મકથા તુર્કી ભાષામાં તુજકે બાબરી અને ફારસી ભાષામાં એનો અનુવાદ બાબરનામા. પછી હુમાયુનામા એ હુમાયુ જે છે એની આત્મકથા હુમાયુનામા જે હુમાયુની બેન ગુલબદન બેગમે લખી. જહાંગીરની આત્મકથા તુજકે જહાંગીરી. પછી ઔરંગઝેબ એક સિદ્ધસ્ત કવિ હતો. છેલ્લો સમ્રાટ બહાદુર શાહ જફર એ પણ સારો એવો કવિ હતો. પછી અબુલ ફઝલે આઈને અકબરી અકબરનામા જેવા ગ્રંથ રચ્યા. બરાબર. અબુલ ફઝલનો ભાઈ પણ એક મહાન એમ કહી શકીએ ફારસી સાહિત્યકાર હતો. અને અકબરે પણ રામાયણ, મહાભારત, અથર્વવેદ, ભગવદ્ ગીતા, પંચતંત્ર આવા જે ગ્રંથો હિન્દુ ધર્મના છે એને ભાષાંતર કરવા માટે એક અલગ વિભાગ બનાવ્યો હતો. આ સિવાય આગળની વાત કરીએ તો મિત્રો મધ્યયુગમાં સૌથી મહત્ત્વની બાબત હોય, મધ્યયુગમાં સૌથી મહત્ત્વની ઘટના હોય તો ઉર્દૂ ભાષાનો જન્મ થયો હતો. મધ્યયુગની અંદર મિત્રો ઉર્દૂ ભાષા, જો મુગલ સાહિત્ય આપણે એ પૂરું થઈ છે અને મુગલ સાહિત્ય પૂછાય એટલે તમારે બાબર છે, હુમાયુ છે, અકબર છે, જહાંગીર છે, ઔરંગઝેબ છે, બરાબર. આ બધાને યાદ રાખો ને એટલે તો આવી જાય કે ભાઈ એણે કયું અને યાદ રાખી લેજો મુગલ ભાષાનું સાહિત્ય માત્ર ઉર્દૂ અને ફારસીમાં જ રચાણું છે. અને આ મધ્યયુગની અંદર સૌથી મહત્ત્વની ઘટના છે ઉર્દૂ ભાષાનો જન્મ થયો. કારણ કે મધ્યયુગ એટલે મિત્રો તમને કહી દઉં કે ભાઈ મુસ્લિમ શાસકો, ખિલજી વંશ છે, તગલગ વંશ છે, બરાબર, મુગલ વંશ છે, આ બધા વંશો મધ્યયુગમાં થઈ ગયા. એટલે મુગલ સ્વાભાવિક છે કે મુસ્લિમોની ભાષા કઈ હતી? ઉર્દૂ અને ફારસી. અને આ નવી ભાષા સાહિત્યની દ્રષ્ટિએ સૌથી સમૃદ્ધ એવી ધન્ય આધુનિક ભાષાઓની હરોળમાં આવી ગઈ. મિત્રો જેટલી આધુનિક ભાષાઓ છે, હિન્દી છે, અવધી છે, ભોજપુરી, આ બધી ભાષાઓની હરોળમાં આ ઉર્દૂ ભાષા આવી ગઈ. અને ઉર્દૂ ભાષામાં તો મિત્રો કેટલાય એવા મહાન એમ કહી શકાય લેખકો થઈ ગયા. એમાં વલી છે, યાદ રાખજો, ઉર્દૂ ભાષાના મહાન લેખકો વલી, મીર દર્દ, મીર તકી મીર, નઝીર અકબરાબાદી, અસુલ્લા ખાન, યાદ રાખજો, નઝીર અકબરાબાદી, અસુલ્લા ખાન અને ગાલિબ. મિત્રો ગાલિબનું નામ તો તમે જાણ્યું છે, ગાલિબે ઘણા બધા શેર શાયરીઓ લખી છે. વલી, મીર દર્દ, મીર તકી મીર, નઝીર અકબરાબાદી અને અસદુલ્લા ખાન અને ગાલિબ જેવા સાહિત્યકારો ઉર્દૂ ભાષાની અંદર થઈ ગયા છે. આ સિવાય વાત કરીએ તો મિત્રો 18મી સદીમાં ઉર્દૂ ગદ્યનો વિકાસ થયો. મિત્રો ગદ્યનો વિકાસ થયો, એમાં પદ્ય અને ગદ્ય બે ભાગ આવશે, બરાબર. તો 18મી સદી જ્યારે હતી એટલે આધુનિક યુગ તરફ આપણે વળીએ છીએ, બરાબર. અને સંસ્કૃતના મોટા ભાગના ઐતિહાસિક ગ્રંથો ઉર્દૂ ભાષાંતર થવા લાગ્યા, કે સંસ્કૃતના જે ગ્રંથો હતા ને ઉર્દૂ ભાષામાં ટ્રાન્સલેટ થવા લાગ્યા. અને તદ ઉપરાંત ઉર્દૂ અને અનેક મૌલિક ગ્રંથો પણ તૈયાર થયા, જેમાં મલિક હુસૈન આઝાદ, યાદ રાખજો, ઉર્દૂ ભાષાનો એક સાહિત્યકાર છે, લેખક છે મોહમ્મદ હુસૈન આઝાદ. એણે શું લખ્યું? દરબારે અકબરી. મિત્રો ઓલો આઈને અકબરી છે તો અબુલ ફઝલે લખ્યો છે, એ ફારસી ભાષામાં છે, પણ મોહમ્મદ હુસૈન આઝાદે એક દરબારે અકબરી નામનો ગ્રંથ રચ્યો. તો વલી, મીર દર્દ, મીર તકી મીર, અસદુલ્લા ખાન, ગાલિબ જેવા ઉર્દૂ સાહિત્યકાર થઈ ગયા. એમાં મોહમ્મદ હુસૈન આઝાદે દરબારી અકબરી નામનો ગ્રંથ રચ્યો. તો મિત્રો આપણે અહીં ખાસ કરીને ઉર્દૂ અને ફારસી સાહિત્ય અને મુગલ સાહિત્ય જે છે એનો પરિચય મેળવ્યો. ગયા લેક્ચરમાં આપણે ફારસી સાહિત્યમાં અમીર ખુશરોનો પરિચય મેળવ્યો હતો. મહાન રહસ્યવાદી, સંત, ઇતિહાસકાર, લેખક, બરાબર, સંગીતકાર, આવા ગુણો ધરાવતો અમીર ખુશરોનો પરિચય મેળવ્યો. એને ભારતીય હોવાનો ગર્વ હતો. એણે ભારતના વાતાવરણ, બરાબર, ભારતના જ્ઞાન વિજ્ઞાન એના અવારનવાર વખાણ કરતો, બરાબર. એણે ફારસી ભાષા અને હિન્દી ભાષાનું મિશ્રણ કરીને ચોપાઈની અને દોહાની રચના કરી,
બરાબર છે. દિલ્હીની આજુબાજુ બોલાતી ભાષાને હિન્દી કહેતો, એ પોતાની માતૃભાષા ગણતો, એમાં પણ એણે સાહિત્યની રચના કરી. તો મિત્રો અમીર ખુસરોનો આપણે પરિચય ગયા લેક્ચરની અંદર ભણી ગયા. અને મિત્રો વારંવાર આ ટૉપિક છે ને ઘણા બધા કૃતિઓ અને લેખકો આવશે, એટલે તમારે એની વ્યવસ્થિત નોટ બનાવી અને તમારે એની સામે એને અલગ પાડવા પડશે. પણ આ પાઠની અંદર તમારે એ યાદ રાખવાનું છે, પ્રાચીન સાહિત્ય અને મધ્યકાલીન સાહિત્ય અલગ અલગ છે. પ્રાચીન સાહિત્યની અંદર મેં તમને વાત કરી સંસ્કૃત સાહિત્ય રચાયું છે, તો મધ્યકાલીનમાં પણ સંસ્કૃત સાહિત્ય રચાયું છે, તો એના લેખકો અને કૃતિઓ બદલાઈ જશે. મધ્યકાલીન ભાષાઓની પ્રાચીન સમયમાં પણ દ્રવિડ સાહિત્ય રચાયું છે અને મધ્યકાલમાં પણ દ્રવિડ સાહિત્ય રચાયું છે. એટલે મિત્રો બે અલગ પડી જશે, પણ તમારે ઉપર ટૉપિક જોવાનું રહેશે. પ્રાચીન સાહિત્ય વિશે પૂછ્યું છે કે મધ્યકાલીન સાહિત્ય વિશે પૂછ્યું છે. પ્રાચીન સમયમાં હિન્દી ભાષા નહોતી, સ્વાભાવિક છે, સંસ્કૃત હતી. પણ મધ્યકાળની અંદર પ્રાદેશિક હિન્દી ભાષાઓ આવી, હિન્દી ભાષા આવી, ફારસી આવી, ઉર્દુ આવી, આવી બધી ભાષાઓમાં મધ્યકાળમાં સાહિત્ય રચાયું અને પ્રાદેશિક ભાષાઓ આવી. બરાબર છે. તો આ બધા જ ટૉપિક આપણે યાદ રાખવા પડશે. બરાબર છે. અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે નાલંદા અને તક્ષશિલા જેવી વિદ્યાપીઠો જે છે એનો આપણે અભ્યાસ નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું મિત્રો.